નમસ્કાર, હું છું બળદેવસિંહ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. સતલાસનામાં મધ્યરાત્રિએ ચોરીનો બનાવ. વરસાદી માહોલમાં ચોરોએ કર્યો ચોરીનો પ્લાન. સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. સતલાસનામાં આવેલી જીવનધારા જનતા માર્કેટમાં ભાગ્યલક્ષ્મી કિરાણા સ્ટોરના તાળા તૂટ્યા, તેમજ વધુ એક ગંજ બજારની સામે પાર્લરના પણ તાળા તૂટ્યા. રોકડ રકમ લઈ ચોરો ફરાર. વધુ માહિતી મળતા ભાગ્યલક્ષ્મી કિરાણા સ્ટોરના માલિકે જણાવ્યું હતું કે આજે સવારે અમે દુકાને આવ્યા ત્યારે અમારા દુકાનના શટરના તાળા તૂટેલા જોઈ પોલીસ સ્ટેશને જાણ કરી. સતલાસના પોલીસે વધુ તપાસ હાથ ધરી. સીસીટીવીમાં દેખાઈ રહેલ ચોર બાઇક લઈને આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ. શું બનાવ બન્યો? હા, રાતે 2:20 વાગે 2:20 આ 3 ચોર આવેલા મોઢું બાંધી અને આજુબાજુના તાળા તોડ્યો. સાઈડની દુકાનનું તાળું તોડતા હતા, તાળું તોડવા મથ્યા પણ તાળું તૂટ્યું નહીં અને વચ્ચેનું તાળું તૂટી જે કેશ પડી હતી પરચુરણ એ બધી લઈ ગયા. તમને ક્યારે ખબર પડી? અમને સવારે 6 વાગે ખબર પડી. એના પછી તમે શું કર્યું? એ કર્યું પછી પોલીસ સ્ટેશન કોઈ હાજર હતું નહીં. પછી પોલીસ સ્ટેશનમાંથી એક લાલભાઈ કરીને કોઈ આવું જ પછી એક પોલીસવાળા આવ્યા ગાડી લઈને, પછી જોઈને ગયા, પછી વર્તા આવ્યા નથી હજી. આગળની શું કાર્યવાહી કરવામાં આવે? આગળ એફઆર ફડાવી દઈએ કે કારણ કે આ બધા માટે હિતકારક રહે સાહેબ. આખા આ ફળિયાદ રાત્રે કોઈ સિક્યુરિટી હોય છે અહીંયા? હવે કોઈ સિક્યુરિટીવાળા હતા જ નહીં ને, ઊંઘી ગયેલા છે. આમાં 2 જગ્યાએ સિક્યુરિટી ઊંઘી ગયેલા છે. તમારા એકલે દુકાનના તાળા તૂટે છે કે કોઈ બીજી જગ્યાએ? મારા તૂટ્યા, પછી એક પંચાલનું તૂટ્યું, પછી ધરોઈમાં 5 તૂટ્યા, વાહ બસ સ્ટેન્ડ ઉપર એક કાળુભાઈનું તૂટ્યું. ભાઈ મોતીભાઈ. અચ્છા, શું બનાવ બન્યો? હા, હું સવારે વહેલો અહીંયા આવ્યો 6:30 વાગે, 6:30 પોણા 7 વાગે. તો અહીંયા દરવાજો અડધો આ રીતનો ખુલ્લો હતો અને અંદર જઈ તપાસ કરી તો મારો ગલ્લો બહાર કાઢેલો હતો. અંદરની ગેસ બધી હતી 6,000 રૂપિયા, એ બધી હાલ અંદર પૈસા. અચ્છા, તમે બીજી કોઈ જાણ કરી? ના, અહીંયા કોઈ ટિફિન જવાય સાહેબ અહીંયા આવી અને તપાસ કરી. એ વિડીયો ઉતારી ગયા છે, અરજી લખીને આમાં આપવા જવું. કેટલા વાગે બનાવ બન્યો છે અંદર? એટલે રાત્રે જ બન્યો છે. સવારે અહીંયા તો અહીંયા જોયું તો આ દરવાજો ખુલ્લો હોય.